અંકલેશ્વરની રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વડીલ વંદના કાર્યક્રમનું અનોખી ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે માન સન્માન જળવાય તથા આપણી સંસ્કૃતિ અંગે વધુ માહિતીગાર કરવાનો હેતુસર માટે વડીલો વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર આવેલા રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં વડીલો પ્રત્યે માન સન્માન જળવાય તથા આપની સંસ્કૃતિ અંગે વધુ માહિતીગાર થાય તે હેતુથી વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કુટુંબના વટવૃક્ષ સમાન આપણા જીવનના અમૂલ્ય રત્ન એવા આપણા વડીલ દાદા દાદી નાના નાની વગર આપણું જીવન લગભગ અશક્ય થઈ જતું હોય છે. આજે ચાલતા ન્યુક્લિયર ફેમિલી કન્સેપ્ટના લીધે ઘણા ખરા બાળકો દાદા દાદી નાના નાનીના વહાલ પ્રેમ માર્ગદર્શનથી વંચિત રહી જતા હોય છે. વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નો જેવા કે ડિપ્રેશન, હતાશ, મનની વધુ પડતી ચંચળતા, વ્યસન, ફેશન અને કુટેવ જેવી તમામ સમસ્યાનું સચોટ માર્ગદર્શન આપણા વડીલો પાસે સરળતાથી મળી જતું હોય છે. પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને સ્કૂલના એમડી અનિલસિંહ ઠાકોરના હસ્તે દીપ પ્રગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્કૂલના શિક્ષકો અને આચાર્ય દ્વારા બાળકોને જીવન દરમિયાન મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન માટે આપણા વડીલો માતા પિતા, દાદા દાદી, નાના નાની સાથે વાત કરવા માત્રથી જ મળી રહે છે. બાળકોમાં નિષ્ઠા, સમર્પણ, સદાચાર, સદભાવ, વડીલો અને ગુરુજનના પ્રત્યે આપના સ્નેહ જેવા સદ્ગુણો જાગૃત થાય તે હેતુથી શાળામાં દરરોજ એક શ્રી ગીતાજીના શ્લોકનું વિસ્તારથી અર્થ સાથે શિક્ષક અને આચાર્ય દ્વારા સમજાવવામાં આવે છે. કાર્યક્રમમાં વડીલો તથા વિદ્યાર્થીઓ સાથે રમત રમાડવામાં આવી. પ્રશંસનીય બાબત એ છે કે તમામ દાદા દાદી નાના નાનીએ શાળાના પ્રણાલી તથા સંસ્કૃતિની જાળવણી બદલ આભાર વ્યક્ત કર્યો.